આજે આપણે 25 જેટલા સ્વસ્થ રહેવાના દેશી તથા આયુર્વેદિક ઉપાયો જોઈશું। નંબર 1, સવારે ખાલી પેટે 1 થી 2 ગ્લાસ હુંફાળું પાણી પીવો। આનાથી પેટ સાફ રહે છે અને પાચન ક્રિયા સારી થાય છે। નંબર 2, પાણી હંમેશા ઘૂંટડે અને બેસીને જ પીવું, ઊભા રહીને પીવાનું ટાળો। નંબર 3, જમ્યા પછી તરત પાણી ન પીવો, જમવાના 30 મિનિટ પહેલા અને 1 કલાક પછી પાણી પીવાથી પાચન શક્તિ જળવાઈ રહે છે। નંબર 4, ખોરાકને ખૂબ સારી રીતે ચાવીને ખાવો। આનાથી પાચન સરળ બને છે અને પોષક તત્વોનું શોષણ સારી રીતે થાય છે। નંબર 5, રાત્રે હંમેશા હળવો અને સુપાચ્ય ખોરાક લો અને સૂવાના 2-3 કલાક પહેલા ખાઈ લો। નંબર 6, ગેસ કે અપચો થાય તો અડધી ચમચી અજમો ચાવીને ઉપર હુંફાળું પાણી પીવો। નંબર 7, રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હળદરવાળો દૂધ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ યાની ઇમ્યુનિટી વધે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે। નંબર 8, શરદી ખાંસીમાં આદુનો રસ મધ સાથે લેવાથી કફ દૂર થાય છે। નંબર 9, સવારનો આછો તડકો લો, તેનાથી શરીરમાં વિટામિન ડી પૂરતું મળે છે જે હાડકા માટે જરૂરી છે। નંબર 10, નિયમિતપણે ગરમ તેલ જેમ કે તલ કે સરસવના તેલથી શરીરની માલિશ કરવાથી ચામડી સ્વસ્થ રહે છે અને થાક દૂર થાય છે। નંબર 11, સવારે પલાળેલી 5 થી 6 બદામ ખાવાથી યાદશક્તિ અને શક્તિ વધે છે। નંબર 12, જો શરદી કે થાક લાગ્યો હોય તો ગરમ પાણીથી સ્નાન કરવું ફાયદાકારક છે। નંબર 13, દરરોજ 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો, આનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। નંબર 14, રોજ સવારે 15 થી 20 મિનિટ પ્રાણાયામ અથવા યોગ કરવાથી મન શાંત રહે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે। નંબર 15, જંક ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ અને પેકેજ્ડ ફૂડ ખાવાનું ટાળો, તે પાચન તંત્રને નબળું પાડે છે। નંબર 16, ખાંડ અને વધુ પડતા મીઠાનો ઉપયોગ ઓછો કરો, એની જગ્યાએ ગોળ કે મધનો ઉપયોગ કરી શકો છો। નંબર 17, રાત્રે સૂતી વખતે પગના તળિયામાં ઘી કે તેલ ઘસવાથી આંખોની રોશની સુધરે છે। નંબર 18, દરરોજ સવારે તુલસીના 2-3 પાન ચાવીને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। નંબર 19, સવારે ઉઠીને મોઢામાં નાળિયેર તેલ કે તલનું તેલ ભરીને 5 થી 10 મિનિટ ફેરવવું, ગળવું નહીં, પછી થૂંકી દેવું, આનાથી દાંત અને પેઢા મજબૂત બને છે। નંબર 20, તમારા આહારમાં મોસમ પ્રમાણે મળતા તાજા ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો। નંબર 21, ઉનાળામાં દહીં અને છાશનું સેવન પાચન માટે ઉત્તમ છે, પણ રાત્રે દહીં ન ખાવું। નંબર 22, નિયમિત રીતે ચાલવું, દોડવું અથવા વ્યાયામ યાની એક્સરસાઇઝ કરવું, આળસ છોડવી। નંબર 23, દિવસભર સ્ક્રીન સામે રહેતા હોય તો વચ્ચે આંખોને ઠંડા પાણીથી ધોવો। નંબર 24, મનને શાંત રાખવા માટે સંગીત સાંભળો, તમારા શોખ પૂરા કરો અથવા મિત્રો સાથે વાત કરો। ખુશ રહેવું એ સૌથી મોટી હેલ્થ ટીપ છે। નંબર 25, રાત્રે સૂતી વખતે નાભીમાં 1-2 ટીપા ગરમ તેલ યાની સરસવ, નાળિયેર કે બદામનું તેલ લગાવવાથી ચામડી નરમ રહે છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવી જ દેશી અને આયુર્વેદિક સ્વાસ્થ્ય ટિપ્સ જાણવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે અમે અવનવાર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું।